દિયોદરના મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના પંજાબના ધુમ્મસમાં અકસ્માત થતા મોત નિપજ્યા છે। ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો। તમામ લોકો સિમલા ફરવા ગયા હતા। પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે અને તેમાં ગુજરાતી પરિવારનો ભોગ લેવાયો છે। શનિવારે સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતા ગુજરાતના વાવ થરાદ જિલ્લાના મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે। અકસ્માત બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે થયો હતો। ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખી પડીકું વળી ગઈ હતી। અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો વાવ થરાદ જિલ્લાના છે, જેમની ઓળખ અમિતાબેન કરશનભાઈ રાજપૂત, અર્જણભાઈ રાજપૂત, ભરતભાઈ રાજપૂત, જનકભાઈ રાજપૂત અને સતીશભાઈ તરીકે થઈ છે। આ તમામની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે। દિયોદર તાલુકાના રાટીલા ગામના અમિતાબેન પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। એસપી નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં સિમલા ગયા હતા। પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। જોકે આ ગંભીર દુર્ઘટનામાં 5 લોકોના મોતને પગલે વાવ થરાદમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।